હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક. તો સૌથી પહેલાં આપણે એક નાની વાટકી કાજુને ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખીશું. હવે 7 થી 8 કળી લસણ, લાલ મરચું પાવડર અને થોડું મીઠું ઉમેરીને આપણે કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરી લઈશું. આ સ્પેશિયલ ચટણીથી જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તૈયાર કરેલી લસણની ચટણીમાં થોડા મસાલા એડ કરીને એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો લસણની ચટણી, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને થોડો બેસન ઉમેરીશું. થોડું પાણી ઉમેરીને થીક એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એક પેનમાં ચડિયાતું એવું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને ખડા મસાલા, તમાલપત્ર, ઝીણું સુધારેલું મરચું અને આદુની પેસ્ટ ઉમેરીશું અને બધું સરસ રીતે સાતળી લઈશું. સરસ તેલ છૂટું પડી જાય એટલે 2 નંગ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને એકદમ સરસ રીતે સાતળવા લઈશું. ડુંગળી સરસ સતરાઈ જાય, તેલ છૂટું પડે એટલે આપણે તૈયાર કરેલી જે લસણની પેસ્ટ મસાલાવાળી હતી તે ઉમેરીશું અને તેને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળીશું. થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને પણ આપણે સરસ રીતે તેને સાતળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવીમાં લસ્ટર દેખાઈ રહ્યું છે. હવે મીડિયમ સાઇઝના 2 નંગ ટામેટાને આપણે પીસી લીધા છે, તેને આપણે એડ કરીશું. અહીં આપણે કાચા ટામેટાને પીસીને તેની ગ્રેવી તૈયાર કરી છે તે ઉમેરીશું અને એકદમ સરસ મિક્સ કરીને ઢાંકીને આપણે 5 મિનિટ માટે કૂક કરીશું. ટામેટા કૂક થાય એટલે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું અને ફરીથી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. ખોલીને જોઈ લઈશું તો અહીં પરફેક્ટ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે પલાળીને તૈયાર રાખ્યા હતા કાજુ એ ઉમેરીશું. કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે ગ્રેવીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. ગ્રેવી સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં ભાવનગરી ગાંઠિયા એડ કરીશું. ગાંઠિયા ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને 5 મિનિટ માટે ખુલ્લું જ કૂક કરીશું અને વચ્ચે વચ્ચે આપણે શાકને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું આપણું આ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આ પ્રમાણેનું કાજુ ગાંઠિયાનું શાક બનાવશો તો એકદમ સરસ ઢાબા સ્ટાઇલ તૈયાર થશે.